અમેરિકામાં રહેતા લાખો ભારતીયો અને ખાસ કરીને સોશિયલ સિક્યોરિટી એસએસઆઈ, એસએસડીઆઈ, સર્વાઈવર બેનિફિટ્સ, વેટરન્સ પેમેન્ટ અથવા અન્ય કોઈ પણ ફેડરલ લાભ મેળવનારા તમામ લોકો માટે આજે ખૂબ જ મહત્વપૂર્ણ અને કામના સમાચાર સામે આવ્યા છે. જો તમે દર મહિને સરકાર તરફથી મળતી રકમ ડાયરેક્ટ એક્સપ્રેસ ડેબિટ કાર્ડ, ડાયરેક્ટ ડિપોઝિટ અથવા હજુ પણ પેપર ચેક દ્વારા મેળવો છો, તો આજની આ માહિતી તમારા માટે અત્યંત જરૂરી છે. અમેરિકી સરકાર અને સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન દ્વારા પેમેન્ટ સિસ્ટમને વધુ સુરક્ષિત, ઝડપી અને ફ્રોડ મુક્ત બનાવવા માટે એક પછી એક મોટા ફેરફારો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. આ ફેરફારો માત્ર નવા લાભાર્થીઓ માટે જ નહીં, પરંતુ વર્ષોથી સોશિયલ સિક્યોરિટી મેળવતા લાખો હાલના લાભાર્થીઓને પણ સીધી અસર કરશે. જો સમયસર જરૂરી કાર્યવાહી નહીં કરવામાં આવે તો કેટલાક લોકોને પેમેન્ટમાં વિલંબ, ટ્રાન્ઝેક્શન દરમિયાન મુશ્કેલી અથવા કેટલાક કિસ્સાઓમાં પેમેન્ટ અસ્થાયી રીતે અટકી જવાની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. તેથી આજનો આ સંપૂર્ણ અહેવાલ અંત સુધી જરૂર જુઓ, કારણ કે અમે તમને 5 એવા મહત્વપૂર્ણ ફેરફારો વિશે જણાવીશું જે આ વર્ષે દરેક લાભાર્થીએ જાણવા જરૂરી છે. સૌથી પહેલા વાત કરીએ ડાયરેક્ટ એક્સપ્રેસ ડેબિટ કાર્ડ પ્રોગ્રામમાં થયેલા સૌથી મોટા ફેરફારની. વર્ષોથી લાખો અમેરિકનો સરકાર તરફથી મળતા લાભો ડાયરેક્ટ એક્સપ્રેસ કાર્ડ દ્વારા મેળવે છે અને અત્યાર સુધી આ સમગ્ર પ્રોગ્રામનું સંચાલન કોમેરિકા બેંક દ્વારા કરવામાં આવતું હતું. પરંતુ હવે સરકાર દ્વારા આ પ્રોગ્રામ પાછળની બેંક બદલી દેવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોમેરિકા બેંકની જગ્યાએ ફિફ્થ થર્ડ બેંક આ સમગ્ર ડાયરેક્ટ એક્સપ્રેસ પ્રોગ્રામનું સંચાલન કરશે. અંદાજે 36 લાખથી વધુ લોકો આ બદલાવથી સીધી રીતે પ્રભાવિત થશે. જો તમે જુલાઈ 2026 અથવા ત્યારબાદ પ્રથમ વખત ડાયરેક્ટ એક્સપ્રેસ પ્રોગ્રામમાં જોડાશો તો તમને શરૂઆતથી જ ફિફ્થ થર્ડ બેંકનું નવું ડેબિટ કાર્ડ આપવામાં આવશે, જ્યારે હાલના તમામ કાર્ડ ધારકો માટે સરકાર અલગ ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા અમલમાં મૂકી રહી છે. હાલના કાર્ડ ધારકોને આ મહિના દરમિયાન એક સત્તાવાર પત્ર પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. આ પત્ર ખૂબ જ મહત્વનો રહેશે, કારણ કે તેમાં તમને નવું કાર્ડ ક્યારે મળશે, તેને કેવી રીતે એક્ટિવેટ કરવું, જૂના કાર્ડમાં રહેલી રકમ નવા કાર્ડમાં કેવી રીતે ટ્રાન્સફર થશે અને કઈ તારીખ પછી જૂનું કાર્ડ ઉપયોગમાં નહીં રહે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. ઘણા લોકો સરકારી મેઇલને સામાન્ય સમજીને ખોલતા નથી અથવા મોડું ખોલે છે, પરંતુ આ વખતે એવી ભૂલ કરવી ભારે પડી શકે છે. જો તમે સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન નહીં કરો તો ટ્રાન્ઝેક્શન દરમિયાન તમારા ફંડનો ઉપયોગ કરવામાં અસ્થાયી મુશ્કેલી આવી શકે છે. એટલે તમારા મેઇલ બોક્સ પર ખાસ નજર રાખવી જરૂરી છે. અહીં એક બીજી મહત્વપૂર્ણ ચેતવણી પણ આપવામાં આવી છે. બેંક બદલાવના નામે સ્કેમર્સ પણ સક્રિય થઈ શકે છે. જો તમને કોઈ શંકાસ્પદ પત્ર, ફોન કોલ અથવા મેસેજ મળે અને તેમાં કોઈ અજાણ્યા નંબર પર ફોન કરવા અથવા વ્યક્તિગત માહિતી આપવા માટે કહેવામાં આવે તો ક્યારેય વિશ્વાસ કરશો નહીં. જો તમને સત્તાવાર પત્ર અંગે કોઈ પણ પ્રકારની શંકા હોય તો તેમાં આપેલા અજાણ્યા નંબર પર ફોન કરવાના બદલે ડાયરેક્ટ એક્સપ્રેસના સત્તાવાર નંબર 180033311795 પર સંપર્ક કરીને જ તેની પુષ્ટિ કરવી. તમારી સોશિયલ સિક્યોરિટી માહિતી, કાર્ડ નંબર અથવા પિન કોઈ અજાણી વ્યક્તિ સાથે શેર કરશો નહીં. હવે વાત કરીએ બીજા મોટા ફેરફારની, જે હજારો લોકો માટે ખૂબ મહત્વનો છે. અમેરિકી સરકાર હવે પેપર ચેક દ્વારા પેમેન્ટ મોકલવાની વર્ષો જૂની પ્રથાને સંપૂર્ણપણે બંધ કરવાની અંતિમ પ્રક્રિયામાં પહોંચી ગઈ છે. અત્યાર સુધી હજુ પણ અંદાજે 3,90,000 જેટલા લાભાર્થીઓ મેઇલ દ્વારા કાગળના ચેક મેળવે છે, પરંતુ હવે સરકાર આ તમામ લોકોને અંતિમ નોટિસ મોકલી રહી છે. આ નોટિસ મળ્યા પછી લાભાર્થીઓએ વહેલી તકે ડાયરેક્ટ ડિપોઝિટ અથવા ડાયરેક્ટ એક્સપ્રેસ કાર્ડમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવો પડશે. જો સમયસર આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં પેમેન્ટ અટકી જવાની શક્યતા ઊભી થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ પાસે બેંક ખાતું ન હોય, દૂરના વિસ્તારમાં રહેતો હોય અથવા કોઈ યોગ્ય કારણસર ઇલેક્ટ્રોનિક પેમેન્ટનો ઉપયોગ કરી શકતો ન હોય તો તેના માટે ટ્રેઝરી વિભાગ દ્વારા હાર્ડશિપ એક્ઝેમ્પશનની ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. પરંતુ એક વાત યાદ રાખવી જરૂરી છે કે આ છૂટ આપમેળે મળતી નથી. તેના માટે અલગથી અરજી કરવી પડે છે અને યોગ્ય કારણ રજૂ કરવું પડે છે. તેથી જેમને આ જરૂરિયાત હોય તેમણે છેલ્લી ઘડીએ રાહ ન જોવી જોઈએ. સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નંબર પર સંપર્ક કરીને સમયસર અરજી કરવી વધુ યોગ્ય રહેશે. જો તમે હજુ સુધી ડાયરેક્ટ ડિપોઝિટ શરૂ કર્યું નથી તો સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન પણ મદદ માટે તૈયાર છે. બેંક ખાતું ખોલવું, ડાયરેક્ટ ડિપોઝિટ સેટ કરવું અથવા ઓનલાઈન વિગતો અપડેટ કરવી હોય
તો તમે માય સોશિયલ સિક્યોરિટી એકાઉન્ટનો ઉપયોગ કરી શકો છો. ધ્યાન રાખવું કે માહિતી બદલ્યા પછી નવી વિગતો સંપૂર્ણપણે અમલમાં આવવામાં 1 થી 2 પેમેન્ટ સાયકલનો સમય લાગી શકે છે. એટલે છેલ્લી તારીખ સુધી રાહ જોવાના બદલે શક્ય તેટલું વહેલું આ પ્રક્રિયા પૂર્ણ કરવી વધુ સલામત રહેશે. હવે વાત કરીએ ત્રીજા અને સૌથી કડક નવા નિયમની. છેલ્લા કેટલાક વર્ષોમાં બેન્કિંગ ફ્રોડના કેસોમાં ભારે વધારો થયો છે. દર વર્ષે હજારો લોકોના બેંક ખાતાની વિગતો ફોન દ્વારા છેતરપિંડી કરીને બદલવામાં આવતી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. અંદાજે 70,000 જેટલી ફોન વિનંતીઓ શંકાસ્પદ હોવાનું નોંધાયું છે અને લગભગ 40% ફ્રોડ એવા કિસ્સાઓમાં થયા છે જેમાં કોઈ અન્ય વ્યક્તિ બનીને ફોન દ્વારા બેંક ખાતું બદલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કારણસર સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનને હવે સુરક્ષા વધુ મજબૂત બનાવી છે. હવે માત્ર સામાન્ય ફોન કોલ કરીને બેંક ખાતાની માહિતી બદલાવી શકાશે નહીં. જો તમે ફોન દ્વારા ફેરફાર કરવા માંગતા હોય તો સોશિયલ સિક્યોરિટીના પ્રતિનિધિ તમને વાતચીત દરમિયાન જ વન ટાઈમ પિન જનરેટ કરવાની પ્રક્રિયા કરાવશે. તમે સત્તાવાર વેબસાઇટ પર જઈને આ પિન બનાવશો અને તેની ચકાસણી થયા પછી જ તમારા બેંક ખાતાની વિગતો અપડેટ કરવામાં આવશે. આ વધારાનું પગલું ફ્રોડ અટકાવવા માટે લેવામાં આવ્યું છે અને દરેક લાભાર્થીએ તેને સમજવું જરૂરી છે. સરકારનું કહેવું છે કે સૌથી સુરક્ષિત અને ઝડપી રીત હજુ પણ માય સોશિયલ સિક્યોરિટી ઓનલાઈન એકાઉન્ટ છે. જો તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો તો શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન જ બેંક ખાતાની વિગતો બદલવી વધુ યોગ્ય રહેશે. જો ઓનલાઈન પ્રક્રિયા શક્ય ન હોય અને ફોન દ્વારા પણ કામ ન થઈ શકે તો પછી સરકારી ફોટો આઈડી સાથે નજીકની સોશિયલ સિક્યોરિટી ઓફિસમાં રૂબરૂ જઈને માહિતી અપડેટ કરાવી શકાય છે. અહીં એક વધુ ખૂબ જ ઉપયોગી સલાહ આપવામાં આવી છે. ઘણા લોકો નવી બેંકમાં ખાતું ખુલતાની સાથે જ જૂનું ખાતું બંધ કરી દે છે, પરંતુ હવે આવું કરવું જોખમી સાબિત થઈ શકે છે. જ્યાં સુધી નવી બેંકમાં પ્રથમ સોશિયલ સિક્યોરિટી પેમેન્ટ સફળતાપૂર્વક જમા ન થાય ત્યાં સુધી જૂનું બેંક ખાતું બંધ ન કરવું જોઈએ, કારણ કે આખી પ્રક્રિયામાં 2 થી 4 અઠવાડિયાનો સમય લાગી શકે છે. જો વચ્ચે જૂનું ખાતું બંધ થઈ જાય તો પેમેન્ટમાં વિલંબ થઈ શકે છે અથવા વધારાની પ્રક્રિયા કરવી પડી શકે છે. હવે વાત કરીએ સ્કેમર્સથી બચવાની. છેલ્લા કેટલાક મહિનાઓમાં સોશિયલ સિક્યોરિટી લાભાર્થીઓને નિશાન બનાવતા ફ્રોડમાં વધારો નોંધાયો છે. ઘણા લોકોને ફોન કરીને કહેવામાં આવે છે કે તમારું પેમેન્ટ બંધ થઈ જશે, તમારું ખાતું સસ્પેન્ડ થઈ ગયું છે અથવા તમારે તરત જ બેંકની માહિતી આપવી પડશે. સરકાર ફરી એકવાર સ્પષ્ટ કહી રહી છે કે સોશિયલ સિક્યોરિટી વિભાગ ક્યારેય પોતે ફોન કરીને તમારી બેંક વિગતો, પિન, ડેબિટ કાર્ડ નંબર અથવા સોશિયલ સિક્યોરિટી નંબર માંગતું નથી. જો કોઈ આવી માંગ કરે અથવા પેમેન્ટ બંધ કરવાની ધમકી આપે તો તેને તરત જ સ્કેમ સમજીને ફોન કાપી દેવું અને કોઈ પણ વ્યક્તિગત માહિતી શેર ન કરવી. અને હવે છેલ્લો પરંતુ ખૂબ જ મહત્વનો મુદ્દો. સોશિયલ સિક્યોરિટી રેકોર્ડમાં નોંધાયેલું તમારું નામ અને તમારા બેંક ખાતામાં રહેલું નામ એક સરખું હોવું હવે પહેલા કરતાં વધુ જરૂરી બની ગયું છે. ઘણી વખત લોકો લગ્ન પછી નામ બદલતા નથી, કોઈ શોર્ટ નામનો ઉપયોગ કરે છે અથવા સ્પેલિંગમાં નાનો તફાવત રહી જાય છે. ઉદાહરણ તરીકે વિલિયમની જગ્યાએ બિલ અથવા મધ્ય નામમાં ફેરફાર જેવી નાની બાબતો પણ હવે ઓટોમેટેડ વેરિફિકેશન સિસ્ટમમાં પ્રશ્ન ઊભો કરી શકે છે. પરિણામે તમારું પેમેન્ટ રિવ્યુમાં જઈ શકે છે અને વિલંબ થઈ શકે છે. તેથી સરકાર તમામ લાભાર્થીઓને સલાહ આપી રહી છે કે આજે જ પોતાના માય સોશિયલ સિક્યોરિટી એકાઉન્ટમાં લોગિન કરીને ત્યાં નોંધાયેલું નામ ચકાસો અને પછી તમારા બેંક સ્ટેટમેન્ટમાં રહેલા નામ સાથે તેની સરખામણી કરો. જો બંને જગ્યાએ એક પણ અક્ષરનો તફાવત જોવા મળે તો તેને શક્ય તેટલું વહેલું સુધારી લો. આ નાનું પગલું ભવિષ્યમાં મોટી મુશ્કેલીથી બચાવી શકે છે. તો મિત્રો, આ અઠવાડિયે તમારે 5 મહત્વપૂર્ણ કામ જરૂર કરવાના છે. પ્રથમ, તમારા મેઇલ બોક્સ પર નજર રાખો અને ડાયરેક્ટ એક્સપ્રેસ બેંક ટ્રાન્ઝેક્શન અંગે આવતો સત્તાવાર પત્ર ધ્યાનથી વાંચો. બીજું, જો તમે હજુ પણ પેપર ચેક મેળવો છો તો તરત જ ડાયરેક્ટ ડિપોઝિટ અથવા ડાયરેક્ટ એક્સપ્રેસ કાર્ડનો વિકલ્પ પસંદ કરો અથવા જરૂરી હોય તો હાર્ડશિપ એક્ઝેમ્પશન માટે અરજી કરો. ત્રીજું, બેંક ખાતાની માહિતી બદલતી વખતે નવી સુરક્ષા પ્રક્રિયા માટે તૈયાર રહો અને શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરો. ચોથું, નવી બેંક સંપૂર્ણપણે સક્રિય ન થાય ત્યાં સુધી જૂનું ખાતું બંધ ન કરો. અને પાંચમું, તમારા બેંક રેકોર્ડ અને સોશિયલ સિક્યોરિટી રેકોર્ડમાં નામની સ્પેલિંગ એક સરખી છે તેની આજે જ ખાતરી કરો. આ સરળ પરંતુ અત્યંત મહત્વપૂર્ણ પગલાં તમને ભવિષ્યમાં પેમેન્ટમાં વિલંબ, ફ્રોડ અને અન્ય મુશ્કેલીઓથી બચાવી શકે છે. જો તમારા પરિવારના કોઈ સભ્ય, મિત્રો અથવા વડીલો સોશિયલ સિક્યોરિટી લાભ મેળવે છે તો આ માહિતી તેમની સાથે પણ જરૂર શેર કરો, જેથી તેઓ પણ સમયસર જરૂરી કાર્યવાહી કરી શકે
અને પોતાના સરકારી લાભો કોઈ પણ વિક્ષેપ વિના મેળવતા રહે.